તમે દિવસમાં 10 વાર આઈ લવ યુ કહી શકો છો, એ તમારા ઇમોશન છે, તમારી એક્સપ્રેશન છે, તમારી પ્રકૃતિ છે, તમારું સ્ત્રી હોવાપણું છે. એક પુરુષને નથી આવડતું એટલું બધું, અને કેમ નથી આવડતું એનો પણ જવાબ છે. 3 વર્ષનો દીકરો હોય ને, એને એ રડે ને તો મમ્મી વઢે. ગર્લ છે, ગર્લની જેમ રડાય. પછી થોડો મોટો થાય 10-11 વર્ષનો, એટલે આમ જરા અરીસામાં જો કે શું છોકરીની જેમ પટિયા પાડે છે આખો દાડો. પછી થોડો મોટો થાય, કોઈને વાલ કરવા આવે, કોઈને ભેટે, કોઈ બસ હવે છોકરીઓની જેમ ચોંટાચોટ નહીં કરવાની, ખીખી નહીં કરવાનું. અને પછી જ્યારે અમુક ઉંમરે પહોંચે ત્યારે એની પત્ની કે એની પ્રેમિકા એને એમ કહે કે તું તો એક્સપ્રેસિવ જ નથી. પણ ના હોય ને, 3 વર્ષનો હતો ત્યારથી એના એક્સપ્રેશન પર કંટ્રોલ કર્યો છે. ન કરાય એ સિવાય એને કંઈ શીખવ્યું જ નથી. કેટલા બધા લોકો પોઝિટિવ થિંકિંગની વાત કરે છે, તમને બધાને ખબર હશે. ખુશ રહેવાનું. કેમ રડવાનું નહીં? મન થાય તો રડવાનું, છાતી ફાડીને રડવાનું. કેમ નહીં રડવાનું? દરેક વખતે તમે તમારી જાતને જેટલી રોકો છો, જેટલી કંટ્રોલ કરો છો, જેટલી દબાવો છો, જેટલી સપ્રેસ કરો છો, એટલી એ ક્યાંક બીજે નીકળે છે. આ એનર્જી તો છે જ. ઇમોશનની, પીડાની, તકલીફની, રડવાની, આ પણ એક એનર્જી છે. એ એનર્જીને તમે અહીંથી દબાવશો તો ત્યાંથી નીકળશે. એને બદલે રડવું એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. દુઃખ થવું એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. છોકરો ના રડી શકે. શાહરૂખ કેટલું રડે છે બધા પિક્ચરમાં. એને પહેલી વાર કહ્યું, રાજેશ ખન્નાએ તો કહ્યું પુષ્પા આઈ હેટ ટીયર્સ. શાહરૂખે કહ્યું કે નો આઈ લવ ટીયર્સ. બદલાયો છે સમય. આ બદલાતા સમય સાથે એક્સપ્રેશન પણ બદલાવા જોઈએ, જિંદગી બદલાવી જોઈએ, અનુભૂતિ બદલાવી જોઈએ, અભિવ્યક્તિ બદલાવી જોઈએ. કેમ એક છોકરો એમ કે મને બહુ દુઃખ થયું, મારું દિલ તૂટ્યું છે, મને પીડા થઈ છે, તો એને દેવદાસ જ થઈ જવાનું? તમે છોકરી દેવદાસ જોઈ કોઈ? કેમ થાય છે પુરુષો દેવદાસ? કેમ પુરુષોના વાળ વહેલા જાય છે? કેમ પુરુષોને વધારે હાર્ટ એટેક આવે છે? કેમ પુરુષોને વધારે બ્લડ પ્રેશર કે ડાયાબિટીસની સમસ્યાઓ થાય છે? કારણ કે એક્સપ્રેસ નથી કરતા. જે વસ્તુને તમે દબાવો છો એ તમારા સાયકોસોમેટિક ડિઝીઝમાં, તમારા ફિઝિકાલિટીમાં બહાર નીકળે છે. કેમ પુરુષો વધારે અગ્રેસિવ છે? કેમ સહેજ ટ્રાફિકમાં ઝઘડો થાય ને મારામારી કરવી પડે છે? ધીસ ઇઝ ધ ટ્રુથ. તમે જ્યાં એક્સપ્રેશન દબાવશો ત્યાં બીજી બાજુથી નીકળશે. એને બદલે ઇઝી એ છે કે દુઃખ થાય તો દુઃખની જ વાત કરો, પીડા થઈ હોય તો પીડાની જ વાત કરો, તકલીફ થઈ હોય તો કહો કે મને તકલીફ થઈ છે. એમાં શું ખોટું છે? મર્દ હોવું એટલે ઇમોશન કંટ્રોલ કરવા? ના. મર્દ હોવું એટલે સાથે હોય છોકરીની રક્ષા કરવી. મર્દ હોવું એટલે એટલા નાજુક હોવું કે તમારી પત્નીની, તમારી પ્રેમિકાની વાત તમે વગર કહે સમજી શકો. આ માઇનની જેમ તમારી અંદર એ અતિશય નાજુક હૃદય હોય અને તમારું શરીર બળવાન હોય તો તમે સાચા મર્દ છો. મર્દ એટલે કે ખાલી મુક્કાબાજી કરી શકે નહીં. મર્દ પથારીમાં પ્રૂવ નથી થતો. મર્દ બાકી બધી બહુ જગ્યાઓએ પ્રૂવ થાય છે અને થવું જોઈએ. મેડમ જી, મારો ક્વેશ્ચન જે છે કે તમે માતા પિતા વિશે કીધું, બરોબર? તો હવે બધાય કવિ એમ માતા વિશે જ કેમ કવિ લખે છે, પિતા વિશે કઈ? ના, બહુ બધા કવિઓએ લખ્યું છે પિતા વિશે. એક આખું પુસ્તક છે. તો બહાર કેમ નથી પડતો? બહાર સોશિયલ મીડિયામાં, વ્યવહારમાં કેમ આવતું જ નથી? આવે છે, બહુ સરસ રીતે આવે છે. તો આટલા લોકોમાં જોઈ લ્યો, પૂછી લ્યો કે એક છોકરાએ કે છોકરીએ પૂછેલું, જોયેલું હોય, વાંચેલું હોય. એ તો એના જ્ઞાનનો અભાવ છે બેટા. આવતું નથી એવું ના કહેવાય. મેં ચાઇના જોયું. એક સેકન્ડ. મેં ચાઇના જોયું નથી એટલે ચાઇના છે જ નહીં એવું ના હોય બેટા. વાત નથી મેડમ. તો કેમ? તો કોક તો ઇન્ટરેસ્ટેડ હોય ને કે કોક. હવે એ તો તમારે શોધી કાઢવાનું કોણ ઇન્ટરેસ્ટેડ છે. બાકી થેન્ક યુ પપ્પા નામનું એક પુસ્તક. મેડમ મને બોલવા દે દીકરા. તે સવાલ પૂછો ને પછી જવાબ સાંભળવાનો. આપણે માત્ર સવાલ પૂછવા ઊભા નથી થયા, જવાબ પણ સાંભળવાનો. થેન્ક યુ પપ્પા નામનું એક બહુ જ સુંદર પુસ્તક છે. લવ યુ ડેડી નામનું એક બહુ સરસ પુસ્તક છે જેમાં ઉત્તમ લેખકોએ પોતાના પિતા વિશે લખ્યું છે. પિતૃવંદના નામનું એક બહુ જ સુંદર પુસ્તક છે. મારા પપ્પા નામનું એક પુસ્તક છે જે બહુ જ, આ બધા સારામાં સારા ગુજરાતી ભાષાના લેખકોએ પોતાના પપ્પા વિશે એમાં લખ્યું છે.
અંકિત ત્રિવેદીની જ એક બીજી કવિતા છે, જીવનના કુરુક્ષેત્ર વચ્ચે જે કહે છે ગીતા, એવા મારા પિતા. એવું નથી, બહુ બધા લોકોએ લખ્યું છે, મને અત્યારે બધા યાદ નથી. લાભશંકર ઠાકરની એક બહુ જ સુંદર કવિતા છે જેનું નામ બાપા છે. બહુ જ સારા લોકોએ, બહુ જ બધા લોકોએ લખ્યું. તો પોપ્યુલર કેમ નથી થતું? આ બહાર કેમ આ 1200 સ્ટુડન્ટ છે તો એકેય જણાને વાંચેલું નથી વ્યવહારમાં કોઈ. હું 18 વર્ષનો થયો છું, અત્યાર લગી મેં પિતા વિશે કવિ વાંચેલી નથી ક્યારે. શોધી કાઢ, મળશે. હા, કેમ નથી એ પૂછવાનો અર્થ નથી. નેટ પર જઈને પૂછો કે પોએમ્સ અબાઉટ ફાધર, પુષ્કળ મળશે. સૂર્યકાંત ત્રિપાઠી નિરાલાએ બહુ જ સુંદર કવિતા પોતાના પિતા વિશે લખી છે. અમિતાભ બચ્ચને બહુ સરસ લખ્યું છે પોતાના પિતા વિશે. હેલો મેડમ. જી. માય નેમ નીરવ રાવલ. બેટા અવાજ ઓછો કરીએ અંદર તો જ સંભળાય, હે ને? ઘોંઘાટ અને મ્યુઝિક વચ્ચે ફેર છે. હા બેટા. હા જરૂર. જી. હું ભાઈને એક વસ્તુ કહેવા માંગીશ કે મારા ઘરે હમણાં 15 દિવસ પહેલા જ બેબી આવી મારે, અને મેં એના માટે તમારું જે એક પુસ્તક છે મારી વાલી આસ્થા, બરોબર, એટલે એ પિતા વિશે જે લખેલું છે ને, તો એના માટે તમારે એ ફિલિંગ હોવી જરૂરી છે. અને તો તમે એ બુક વાંચો કે તમે જે સ્ટેજમાં છો એ રીતની એક બુક લ્યો, એને રીડ કરો. ફાધર વિશે બહુ લખાયું છે, ફાધરે પણ બહુ લખ્યું છે. ખાલી એટલું જ છે બેટા કે આપણે ક્યાંક કશેક એ શોધવાનું ચૂકી ગયા છીએ. એવું નથી કે નેટ પર નથી, નેટ પર પણ પુષ્કળ કવિતાઓ છે, પુષ્કળ કવિતાઓ છે. 1 મિનિટ, યુ વિલ હેવ ટુ વેટ. આપના ટ્રસ્ટી છે જે હોસ્પિટલમાં છે, 1 સેકન્ડ, કેન વી જસ્ટ કામ ડાઉન. તમારા ટ્રસ્ટી છે ભાઈશ્રી, એ હોસ્પિટલમાં છે, ત્યાંથી આશીર્વચન આપવા માંગે છે. આઈ થિંક આ લોકો ગૂગલ પેલું નેટ કનેક્ટ કરે છે, તો આપણે એમને સાંભળી લઈએ અને પછી સવાલ જવાબ કરીએ. હું અહીં જ છું, ક્યાંય નથી જવાની. હરિવંશના પરિવારના તમામ સભ્યો તથા વિદ્યાર્થી મિત્રો, ગયા વર્ષે આપણે કાજલબેન ઓઝાનું ઘણું પ્રેરક અને સમાજલક્ષી, સમાજને આપણે ક્યાં હેલ્પ થઈ શકી એના માટે મોટિવેશન હરિવંશના પરિવારને પૂરું પાડ્યું. આપને મળવાની ઘણી ઈચ્છા હતી, પણ સંજોગો અને પરિસ્થિતિ મુજબ હિન્દી આવી શક્યો નથી. ખાસ આ તબક્કે આપને એટલું જણાવવાનું છે કે ગયા વર્ષે આપણે મણિયા રોલ રાખ્યો હતો, આ વર્ષે હેમગઢ રોલ રાખી અને હરિવંશના પરિવારની સગવડતામાં આપણે વધારો કર્યો છે. આ નિમિત્તે હું એટલું જ કહીશ કે આવા સારા વ્યક્તિઓ પાસેથી આપણે સામાજિક પડવું, વ્યવહારિક પડવું અને એમાં આપણે સમાજને કઈ રીતે મોટિવેટ કરી શકીએ, જે આત્મહત્યાથી માંડી અને એવા સામાજિક પ્રોબ્લેમોમાં આપણને મદદરૂપ થાય. આપનો આ લાઈવ પ્રોગ્રામ હું હોસ્પિટલમાં બેઠા પણ જોઉં છું અને આ આપને સંદેશો આપ સુધી પહોંચે એવી મારી વિનંતી હરિવંશના પરિવારના મોભીઓ તથા સ્ટાફ મિત્રોની જેમ કે આપણે વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ શાંતિથી આવા કાર્યક્રમો રચે એવી વિનંતી. દાંપત્ય જીવન ને પ્રેમ ઉપર ઘણું લખેલું છે અને તમારો મધુરીમાં લેખાય આવતો એકબીજાને ગમતા રહીએ. હજી આવે છે? હા, એટલે એ હું વાંચતો જ તો, અને બને ત્યાં સુધી વાંચવાનો ટ્રાય કરું છું. મારો પ્રશ્ન એ છે કે મેં ઘણા સફળ પ્રેમી જોયા છે કે જેને કોઈ બે પાત્ર છે બીજા કોઈ છે વિચાર્યું ન હોય, છતાંય સફળ પ્રેમી હોય, સફળ દંપતી કેમ નથી બની શકતા? એના કારણ શું? એના કારણ એવા છે કે પ્રેમ અને દાંપત્ય વચ્ચે સપનું અને રિયાલિટીનો ફેર છે. તમે એક સપનું જોયું, એ સપનું રિયાલિટીમાં ફેરવવા માટે બહુ મહેનત કરવી પડે. આપણે બહુ મજા કરીશું, આપણે આમ કરીશું, આપણે એકબીજાને સમજીશું, આવા વચન આપવા એ એક વાત છે. અને એકચ્યુઅલી જ્યારે તમે ડે ટુ ડે લાઈફમાં સાથે જીવવા માંડો ત્યારે તમને સમજાય કે જિંદગીમાં કેટલા સવાલ આવશે, ગમા અણગમા આવશે.
પેરેન્ટ્સના સવાલો આવશે, બચ્ચાના સવાલો આવશે, કારકિર્દીના સવાલો આવશે, જેને વિશે હું માનું છું પ્રેમીઓ બહુ વિચારતા નથી. પ્રેમીઓને લાગે છે કે બસ હવે આ જ જગત છે, હમ દોનો દો પ્રેમી દુનિયા છોડ ચલે. પણ છોડાતી નથી, દુનિયામાં જ રહેવું પડે છે. અને જ્યારે તમે દુનિયામાં જ રહો છો ત્યારે જે સવાલો આવે છે એના જવાબો તમારે આપવા જ પડે છે, તમે ગમે એટલું ભાગો. મા બાપ માંદા હોય અને પત્નીને ઘેર લગ્ન હોય, સાસુ સસરા બીમાર હોય તો આ બેમાંથી એક ચૂઝ કરવું પડે. હવે જ્યારે ચૂઝ કરવાનું આવે ત્યારે સવાલ એવો કે ત્યારે પ્રેમમાં હતો ત્યારે તો આમ કહેતો હતો. હા, ત્યારે કહેતો હતો, ત્યારે આવી સિચ્યુએશન આવશે એવી કલ્પના નહોતી. હવે આવી છે તો શું કરીશું? પતિ એટલો ઉદાર છે કે એમ કહી શકે કે જા 2 દિવસ લગ્નમાં અને હું મારા મા બાપની સેવા કરીશ, હું રજા લઈશ? કે પતિ એટલો ડોમિનેટિંગ છે કે એવું કે ભાઈ એ લગન બગન ઠીક છે, મારા મા બાપની સેવા અગત્યની છે. અને અહીંથી સવાલ શરૂ થાય છે. કારકિર્દીનો સવાલ આવે ત્યારે પત્નીની કારકિર્દી કદાચ પ્રમોશન થતું હોય અને 2 વર્ષ ક્યાંક બીજે ટ્રાન્સફર મળતી હોય ત્યારે પતિ એવું કે અહીંયા બધું કોણ જોશે? પણ એ ભણી છે, એની કારકિર્દી છે, એના પણ સપના છે. સહિયારા સપના જોવાની ટેવ એ સાચો પ્રેમ છે એમ હું માનું છું. સાથે સપના જોવા જોઈએ. મારું સપનું ને તારું સપનું ના હોય, લગ્ન પછી આપણું સપનું હોય. અને જે લોકો એ નથી કરી શકતા એ બધાના લગ્ન તૂટ્યા છે. 10-10 વર્ષના પ્રેમ સંબંધ પછી મા બાપના વિરોધ સાથે ભાગી ગયેલા છોકરાઓ પણ 6 મહિનામાં છૂટા પડી જાય અને ત્યારે સવાલ આવે કે શું થયું? પણ એ 6 મહિનામાં છૂટા પડે ત્યારે જ રિયાલિટી સામે આવી છે. ત્યાં સુધી તો સારામાં સારા કપડાં હતા, સારામાં સારું પરફ્યુમ હતું, રેસ્ટોરન્ટનું ટેબલ હતું, અથવા બગીચો હતો, અથવા બાંકડો હતો, અથવા ગલી હતી, અથવા અંધારું હતું. એ સિવાયનું કંઈ નહોતું. રસોઈ નહોતી, શાકભાજી નહોતા, દૂધ નહોતું, ફ્રીજ નહોતું, ઉભરાઈ જતું દૂધ નહોતું. બાથરૂમમાં પાણી આવશે કે નહીં આવે એવા સવાલો થશે. આવશે તો એક જ ડોલ હશે, બેમાંથી કોણ નાઈને જાય? હવે બધા જ સવાલોની રિયાલિટી સાથે જે લોકો પોતાનો સંબંધ નિભાવે છે એ લોકો ટકી જાય છે અને જે લોકો નથી નિભાવી શકતા એ ઝૂકી જાય છે. ગુડ મોર્નિંગ મેં અહીં એક રિક્વેસ્ટ છે. હા બેટા. કે ગોલ અને સ્વપ્નો વિશે તમારો વિચાર જાણવા માંગુ છું. શેના વિશે? ગોલ, ડ્રીમ. ગોલ અને સ્વપ્નો. ગોલ તો એ છે જે કરવા માટે તમે જન્મ્યા છો. ગોલ એ છે કે જે તમારું સ્પેશિયલ વર્ક છે. ગોલ એ છે કે જેને માટે તમને આ ધરતી પર પરમ પિતાએ, પરમ તત્વએ જન્મ આપ્યો છે. એ તો તમારે જ શોધી કાઢવાનું. તમારો ગોલ તમને કોઈ બીજું કેવી રીતે આપી શકે? ગાંધી તો બેરિસ્ટર થઈને સાઉથ આફ્રિકા જતા રહેલા. એમને ક્યાં કલ્પના હતી કે એને પાછા આવવું પડશે? એને ક્યાં કલ્પના હતી કે એનો સામાન ફેંકાશે, ગોરો એને બહાર કાઢી મૂકશે અને એક દિવસ એવો આવશે કે રંગભેદ સામે માણસ એવો અવાજ ઉઠાવશે કે નેલ્સન મંડેલા પણ એને ફોલો કરશે? આ ગોલ છે, આ જિંદગી જીવવાનું કારણ છે. ઇન્દિરા ગાંધીને ક્યાં કલ્પના હતી કે ફિરોઝ ગાંધી સાથે પરણી ગયા પછી પણ એક દિવસ એવો આવશે કે આ દેશના રાજકારણ માટે એને એનો પ્રેમ છોડવો પડશે? હેમા માલિનીને ક્યાં ખબર હતી કે લગ્ન કર્યા પછી 2 દીકરીઓ પછી પણ એ નૃત્ય નહીં છોડી શકે અને એને માત્ર ડાન્સને જીવન સમર્પિત કરી દઈને જીવશે? સાધ્વી ઋતંબરાને ક્યાં ખબર હતી કે અટલ બિહારી વાજપેયીની આખી સરકાર લઈ આવ્યા પછી ક્યાંક સંન્યાસ લઈને વૃંદાવનમાં હવે જીવે છે? આખી સરકાર સાધ્વી ઋતંબરાને લીધે આવી છે, એના જલદ ભાષણોને લીધે આવી છે. કોંગ્રેસને ઉલટાવીને બીજેપી આવી એની પાછળ કદાચ 50% સાધ્વી ઋતંબરા છે. ક્યાં છે આજે? કોઈને ખબર નથી. એ એની જિંદગી જીવે છે અને અદ્ભુત વાત્સલ્ય ગ્રામ બનાવ્યું છે જ્યાં 250 જેટલા અનાથ બાળકો છે, 150 જેટલા વૃદ્ધો છે અને 100-150 જેટલી ત્યક્તા સ્ત્રીઓ છે જેમને ભેગા કરીને નાના નાના કુટુંબો બનાવ્યા છે, કમ્યુન્સ, અને જીવે છે. એનો ગોલ છે. ગોલ રાજકારણ નહોતો, એવું રાજકારણમાં પ્રવેશ્યા પછી ખબર પડી. તો ગોલ તો શોધી કાઢવો પડે કે તમારો ગોલ શું છે અને 4-5 ગોલ ટ્રાય કર્યા વગર ખબર બી નહીં પડે કે તમારું શું છે.